અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહાકુંભ વિશ્વના સૌથી મોટા આયોજનનો છેલ્લો દિવસ. મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા 44 દિવસમાં 65 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. આ આંકડો અમેરિકાની વસ્તી લગભગ 34 કરોડ કરતાં બમણો છે. મહાશિવરાત્રી પર્વ સ્નાનની સાથે જ 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું સમાપન થવાનું છે. સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની આ સંખ્યા 193 દેશોની વસ્તી કરતાં પણ વધુ છે. ફક્ત ભારત અને ચીનની વસ્તી મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં વધુ છે. યોગી સરકારે દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસ્તી જેટલા લોકો અહીં આવ્યા છે. ફેબ્રુઆરીના અંતે તાપમાનનું તાંડવ શરૂ. 2 દિવસમાં પારો 38 ડિગ્રીએ જશે. ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે, જેથી હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દરિયાની સપાટીથી 50 કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 614 વર્ષ પછી પહેલીવાર યોજાયેલી નગરદેવીની યાત્રાનું સમાપન. 26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રીનું મહાપર્વ. 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા. રાજ્યના સહકાર મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા 7:45 વાગે પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ ઢોલ નગારા, શરણાઈ, ધજા, ખુલ્લી જીપ અને વાહનો સાથે રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં અનેક અખાડા પણ જોડાયા હતા. $1.60 લાખની લેણદેણમાં અપહરણ બાદ હત્યા. રૂપિયાની લેતી દેતી બાબતે માથાભારે શખ્સે યુવકનું અપહરણ કરી ઘાતકી હત્યા કરી નાખી. પોલીસ સમગ્ર કેસમાં માત્ર રૂપિયાની લેતી દેતી મામલે હત્યા થઈ હોવાનું માનીને તપાસ શરૂ કરી છે. સરખેજમાં થયેલી હત્યામાં ચોંકાવનારી વાત સામે આવી રહી છે કે હત્યારે હત્યા કરતા પહેલા અપહરણ કરી તેની પત્ની સાથે વાત કરાવી રૂપિયા આપવા જણાવ્યું હતું. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લાંચ લેતા ઝડપાયેલા એએમસી ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને મ્યુનિસિપલ કમિશનરે નોકરીમાંથી કાઢી મૂક્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં ફરજ બજાવનારા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત હુસૈન ઇબ્રાહીમભાઈ શેખને એસીબીની ટીમે ₹65,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા બાદ તેઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ કમિશનરે કરી દીધો. ભૂતકાળમાં બોગસ સ્પોન્સરશિપને લઈને કોર્પોરેશનમાં નોકરી મેળવી હોવા અંગેનો પણ આરોપ તેમની પર લાગ્યો હતો. એ બાદ તેઓને ટર્મિનેટ પણ કરવામાં આવ્યા હતા. જોકે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તેઓ ગયા હતા. સરદારનગર સ્કૂલના પ્રિન્સિપાલે લાંચ માંગી. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી ઘી એવરગ્રીન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ₹70,000ની લાંચની માંગ અંગેનો ગુનો એસીબી દ્વારા નોંધવામાં આવ્યો છે. સ્કૂલના કર્મચારી નિવૃત્ત થતા હતા ત્યારે તેમના પગાર, ગ્રેજ્યુટી અને પેન્શન વગેરે અંગેના કાગળો તૈયાર કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. એસીબી દ્વારા લાંચનું છટકું ઉઠાવવામાં આવ્યું હતું. જોકે નિષ્ફળ જતા મામલે હવે લાંચ માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અમૂલ્ય 1 કલાક તજજ્ઞોની ટીમ સાથે નબળા વિદ્યાર્થીઓને અંતિમ સમયમાં લિંક મદદરૂપ થશે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. અમૂલ્ય 1 કલાક તજજ્ઞોની ટીમ સાથેના શીર્ષક હેઠળ બોર્ડના વિદ્યાર્થીઓને જે તે પ્રશ્નપત્રના આગલા દિવસે સરળ રીતે રિવિઝન થાય તે માટે ખાસ વિડીયો તૈયાર કરવામાં આવે છે, જેની લિંક વિદ્યાર્થીઓને જે તે પરીક્ષામાં આગલા દિવસે મોકલવામાં આવવાની છે. નડાબેટ બોર્ડર પર બીએસએફ જવાનોને મળ્યા બ્રહ્મક્ષત્રિય સમૂહના સભ્યો. અમદાવાદના ગુજરાતી બ્રહ્મક્ષત્રિય જૂથ સમૂહ સેકન્ડ ઇનિંગના 34 સભ્યોએ બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટની મુલાકાત લીધી. સભ્યોએ ત્યાં ફરજ બજાવતા બીએસએફ જવાનોને મળ્યા હતા. જવાનોની દેશભક્તિ અને ફરજ નિષ્ઠા જોઈને સમૂહના સભ્યોની આંખો ભીની થઈ ગઈ હતી. શ્રી સાબરમતી મહાત્મા ગ્રંથ ભાગ 2 નું લોકાર્પણ. અમદાવાદની 614મી વર્ષગાંઠ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા એક મહત્વપૂર્ણ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું. અટલ ઘાટ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્રી પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સાબરમતી મહાત્મા ભાગ 2 નું વિમોચન થયું.
બોર્ડની પરીક્ષા પહેલા કુમકુમ મંદિરમાં વિશેષ કાર્યક્રમ. શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે બોર્ડની પરીક્ષાના પ્રારંભ પૂર્વે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને સંતો સાથે આરતી ઉતારી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પેન અને સદગુરુ શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીનો આશીર્વાદ પત્ર આપવામાં આવ્યો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.